આવી ઘટનાઓ બનવી જ ના જોઈએ। આપણે બધા એવી આશા રાખીએ છીએ કે શાળા એક મંદિર છે, પવિત્ર જગ્યા છે, એટલે એવી પવિત્ર જગ્યા ઉપર આવી કોઈ જ ઘટના ભવિષ્યમાં ના બને। નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। થોડા દિવસો અગાઉ શિક્ષણ જગતને લાંછન લગાડતો એક કિસ્સો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે છાપે ચડ્યો હતો, જેમાં ડેડિયાપાડાની એન બારોટ સ્કૂલના કોમ્પ્યુટર શિક્ષક દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની જાતીય સતામણી કરવાના આરોપ લાગ્યા હતા। આ મામલો જ્યારે બહાર આવ્યો ત્યારે આરોપી શિક્ષક ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને સ્કૂલે જતા પોતાના બાળકોની સલામતીને લઈને તેમની અંદર ચિંતા પ્રસરી ગઈ હતી। ત્યારે આ સગીર વિદ્યાર્થીના પિતાએ પોતે ફરિયાદી બની ડેડિયાપાડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક અનિલ રાજવી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી। ત્યારે પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે બનાવના દિવસે સવારના સમયે વિદ્યાર્થીનીએ કોમ્પ્યુટર શિક્ષકની આ હરકત બાબતે આચાર્ય ગોવિંદ વસાવાને જાણ કરી હતી, પરંતુ તેમના દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા। પોલીસને જાણ પણ કરવામાં આવી નહોતી અને ઉપરાંત આ પ્રકરણને દબાવી દેવા માટેનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસ શાળાના અન્ય શિક્ષક નિલેશ વસાવાએ પણ ભાગ ભજવ્યો હોવાનું સામે આવતા પોલીસે આચાર્ય ગોવિંદ વસાવા અને અન્ય શિક્ષક નિલેશ વસાવાને પણ આરોપી બનાવી તેમની ધરપકડ કરી જેલમાં ધકેલી આપ્યા છે। આરોપી શિક્ષક અને આ પ્રકરણને દબાવી દેવાના પ્રયાસ કરનાર આચાર્ય અને અન્ય શિક્ષક સામે શિક્ષણ વિભાગ દ્વારા કેવા પગલાં ભરવામાં આવ્યા છે, શું તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ, એ પ્રકારના સવાલો ઊભા થયા હતા। ત્યારે આ સવાલોના જવાબ મેળવવા માટે નર્મદા લાઈવ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર કિરણબેન પટેલ પાસે પહોંચ્યું હતું, ત્યારે તેમણે આ પ્રકારનું પોતાનું નિવેદન ડેડિયાપાડા શાળામાં જે બનાવ બન્યો એની જાણ મને 4 તારીખે થઈ હતી। આચાર્ય શ્રી દ્વારા જાણ થઈ હતી। તરત જ મેં આચાર્ય પાસેથી હકીકતલક્ષી અહેવાલ માંગ્યો હતો। આચાર્ય પાસેથી હકીકતલક્ષી અહેવાલ 5મી તારીખે મને મળી ગયો હતો। ત્યારબાદ મેં તરત જ શાળા સંચાલકને જે તે જવાબદાર વ્યક્તિ હોય એના સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટેની લેખિતમાં સૂચના આપેલી છે। એટલે આજે શિક્ષક જે અત્યારે જેમના આરોપી તરીકે દર્શાવવામાં આવે છે, આચાર્ય સસ્પેન્શન કરવાની જવાબદારી અને પાવર કોની પાસે છે? ગ્રાન્ટેડ શાળાનું તમામ શિક્ષક અને આચાર્યની એપોઇન્ટિંગ ઓથોરિટી શાળા મંડળ હોય છે, એટલે આ સત્તા બી એમની પાસે જ હોય છે। નર્મદા જિલ્લાની તમામ શાળામાં જાતીય સતામણી કમિટી અત્યારે અવેલેબલ છે। આ શાળાની અંદર બી 10/7/2024ના રોજ આ કમિટીની રચના થયેલી છે। આજે મેં કમિટીમાં કયા સભ્યો છે, કયા વિદ્યાર્થી મિત્રો છે, એની જાતે ચકાસણી કરેલી છે। કમિટીના જે નોડલ છે એની સાથે બી ચર્ચા કરી છે। એ લોકોએ શાળામાં આ કમિટી વિશે જ્યારે પીટીનો ક્લાસ હોય છે ને તમામ બાળકો જ્યારે ગ્રાઉન્ડમાં હોય છે એ વખતે વિદ્યાર્થીઓ સમક્ષ આ વાત મૂકેલી છે। એટલે એમના કહેવા મુજબ કે એમની શાળાના વિદ્યાર્થીઓ આ કમિટીની કાર્યવાહી અને કમિટીના જે સભ્યો છે એનાથી અવેર છે। ઘટનાઓ આગળ ના બને એના માટે કોઈ ખાસ પગલાં આવી ઘટનાઓ બનવી જ ના જોઈએ। આપણે બધા એવી આશા રાખીએ છીએ કે શાળા એક મંદિર છે અને ખૂબ પવિત્ર જગ્યા છે, એટલે એવી પવિત્ર જગ્યા ઉપર આવી કોઈ જ ઘટના ભવિષ્યમાં ના બને। તો આ હતા નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી ડૉક્ટર કિરણબેન પટેલ। દર્શકોને જણાવી દઈએ કે નિયમ મુજબ દરેક શાળાએ જાતીય સતામણી કમિટીની રચના કરવાની હોય છે, જેમાં ખાસ કરીને કોઈ વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી થતી હોય તો એક કમિટી સમક્ષ રજૂ કરવાની હોય છે, જેમાં શિક્ષિકાઓ તેમજ શાળાના વિદ્યાર્થીનીઓને મેમ્બર તરીકે નિમણૂક કરવાના હોય છે, જેથી કરીને ભોગ બનનાર વિદ્યાર્થીનીઓ બીક રાખ્યા વગર પોતાની વ્યથા રજૂ કરી શકે। જો તમારા બાળકો પણ શાળાએ જતા હોય તો એ શાળામાં આ પ્રકારની કમિટીની રચના થઈ છે કે કેમ એ તપાસ કરી લેજો। નર્મદા લાઈવ આ જ પ્રકારની અવેરનેસ ફેલાવતું રહેશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇકનું બટન પ્રેસ કરી આગળ મોકલી દેજો, જેથી કરી વધુમાં વધુ લોકો જાગૃત થાય। ફરી મળીશું એક નવા વિડીયોમાં।